જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ શહેર અને તાલુકામાં બકરા ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડભોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઉઝહા ઈદની ઉજવણી કરી હતી. ઈદની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગાહ સહિત ઈદ નમાઝ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ 3 હિસ્સામાં તકસીમ કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુઆ ગુજારી હતી. બાદમાં નવા પોશાકો પરિધાન કરી વિશેષ વાજિબ નમાઝ અદા કરવા ઈદગાહ મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાઝ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી દુઆ ગુજારી હતી. તાલુકાના ચાંદોદ, માંડવા, ભીલાપુર, ચંદવાડા, મોતીપુરા, સિદ્ધાપુરા, સેગુવાડા, કુંડેલા, કાયાવરણ, અકોટી, તેંતલાવ સહિત ગામોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. ડભોઈ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાઝ અદા કરાવી હતી. તેમજ ડભોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાની છાતી સરસો ભેટી મુબારકબાદ પાઠવી હતી. આ પ્રસંગે ડભોઈ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે એકબીજાને ગલે લાગીને ઈદ મુબારક પાઠવી હતી આવ્યો હતો અને શાંતિપૂર્વક ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો હતો. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आलम इस्लाम को आज तारीख 7/6/2025 को ईद उल अजहा का दिन मुबारक हो कि आज का ये दिन अल्लाह के बंदों को अल्लाह की तरफ से एक इनाम का दिन मिला है, जिस दिन में अल्लाह के बंदे ईद की नमाज अदा करने के बाद साहिब इस्तिताअत लोग अपनी कुर्बानियाँ अल्लाह की राह में पेश करते हैं। अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ है कि मौला ताला हर एक की नमाज को, हर एक की कुर्बानी को अपनी बारगाह में कबूल फरमा ले और आलम इस्लाम को आज का दिन खूब खूब बरकतें नसीब फरमाए। और आज के इस दिन के सदक़े में अल्लाह पाक हम सबको, आलम इस्लाम को और हिंदुस्तान को बिलखुसूस इत्मीनान और सुकून की ज़िंदगी नसीब फरमाए। मौला ताला की बारगाह में दुआ है कि मौला ताला हम सबको आज के बाबरकत दिन के सदक़े में भाईचारगी और मोहब्बत एक दूसरे के दिल में पैदा करने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।